Welcome to Extrinsic Coaching. વિદ્યાર્થી મિત્રો, શિયાળોનું નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. તમે આ વસ્તુ સેંકડો વાર પિક્ચરમાં જોઈ છે. શિયાળોનું કામ શું છે અને શું માપે છે? તો શિયાળો જે છે વિદ્યુત સિગ્નલને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તરીકે તમારી સ્ક્રીન ઉપર બતાવે છે. હવે તમે હોસ્પિટલમાં સીનવાળા પિક્ચર તો જોયા હશે કે જેમાં બેડમાં એક દર્દી હોય અને બાજુમાં એક નાનું એવું ટીવી મશીન જેવું પડ્યું હોય અને તેમાં એક લીલી લાઈન ઉપર જે થતી હોય ને અવાજ બીપ 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 આવે. એ લાઈન શું બતાવે? હૃદયના ધબકારા બતાવે. જો લાઈન સીધી થઈ જાય તો દર્દી ગયો. બસ શિયાળો એ ઇલેક્ટ્રોનિક્સનો હાર્ટ મોનિટર છે. આપણે વાયરમાંથી વહેતા કરંટ કે વોલ્ટેજ નરી આંખે જોઈ શકતા નથી, પણ જો તે સિગ્નલને શિયાળો સાથે જોડીને દઈએ તો તે સ્ક્રીન ઉપર આપણને દેખાય. એટલે વોલ્ટેજ કેવો છે, સાઇન વેવ છે કે ચોરસ છે કે સ્ક્વેર વેવ છે કે ટ્રાયંગ્યુલર વેવ છે, તો પછી એમાં કોઈ ખામી છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ. તો આના માટે શિયાળોનો ઉપયોગ થાય છે. તો શિયાળો જે છે એનું ફૂલ ફોર્મ જે છે અહીંયા આગળ તમને પૂછેલું છે કે શિયાળો એટલે કેથોડ રે ઓસિલોસ્કોપ થાય. તો અહીંયા આગળ ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે. જો આમાં એનું કામ શું છે એ પણ તમને પૂછી શકે તો વોલ્ટેજ વેવફોર્મ જનરેટ કરવાનું છે. તમે એમ પણ જણાવી શકો. વોલ્ટેજ વેવફોર્મ જે છે એ જનરેટ કરવા માટે શિયાળોનો ઉપયોગ થાય છે. તેના વડે આપણે એસી-ડીસી સ્ટોરેજ, ફ્રીક્વન્સી, ફેઝ બધું માપી શકીએ છીએ. અને અત્યંત ઝડપી વોલ્ટમીટર જેવું છે જે રીડિંગ સાથે ચિત્ર પણ બતાવે છે એમ તમે કહી શકો. તો આવા જ મજાના કોન્સેપ્ટ એકદમ સરળતાથી સમજવા માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો મિત્રો. ધન્યવાદ.